જો મારો પગાર 10,000 છે અને 50%નો વધારો થયો, પછી પાછો 50%નો ઘટાડો થાય તો ખાલી જગ્યા ટકાનો ઘટાડો જોવા મળશે. તો અહીંયા ટકા આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા જ્યારે પ્રશ્નમાં વધારો અને ઘટાડો સરખી સંખ્યામાં આપેલો હોય ત્યારે આ પ્રશ્નને સોલ્વ કરવા માટે સરસ મજાનું સૂત્ર છે કે આર સ્ક્વેરના છેદમાં 100. આર સ્ક્વેરના છેદમાં 100 આ સૂત્રથી આપણનો જવાબ મળી જાય છે. જ્યારે સરખી સંખ્યામાં વધારો અને ઘટાડો જોવા મળે ત્યારે હંમેશા ઘટાડો જ થતો હોય છે. તો ચાલો જોઈએ. આર સ્ક્વેર એટલે કે 50 ગુણ્યા 50 અને છેદમાં 100. અહીંયા ઉડતું હોય તે ઉડાડી દઈશું તો અહીંયા બંને શૂન્ય ઉડી જશે. તો છેદમાં કંઈ રહેતું નથી ને અંશમાં રહેશે 5 ગુણ્યા 5. 5 ગુણ્યા 5 પાયે પાયે 25. તો આપણો જવાબ મળી ગયો કે 10,000 પગારમાં જો પ્રથમ 50%નો વધારો થાય અને પછી 50%નો ઘટાડો થાય તો 25%નો ઘટાડો જોવા મળે છે. 25%નો ઘટાડો, તો અહીંયા ઓપ્શન ડી આપણો અહીંયા સાચો જવાબ થશે.